સાબરકાંઠાના વડાલી સહિત ગ્રામ્ય પંથકમાં ખેડૂતો રોકડિયા પાક તરીકે શાકભાજી પાકોનું વાવેતર વધુ કરતા હોય છે અને આ ખેડૂતોનો રોજગાર તેના પર જ નિર્ભર હોય છે। પણ આ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી છે। કમોસમી વરસાદને કારણે શાકભાજીનો પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। વડાલીના ગ્રામ્ય પંથકમાં શાકભાજીનું વાવેતર કરી પોતાનું પેટિયું રળતા ખેડૂતોને આ વર્ષે ઉત્પાદન ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। શાકભાજીનો પાક રોકડિયો પાક કહેવાય છે અને ખેડૂતોને એકર દીઠ શાકભાજીના પાકોમાં 25,000 થી 30,000 સુધીનો ખર્ચ થતો હોય છે। આ વર્ષે કમોસમી વરસાદના મારને કારણે શાકભાજીના પાકમાં ઈયળ, ચીની માખી, જીવાત સહિતના રોગોને પગલે ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। તંત્ર પાસે ખેડૂતો ઝડપી સર્વે કરી વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। વાલોળમાં પછી રીંગણમાં પછી ચોળામાં આ બધી ખેતીમાં કપાસ તો સાહેબ અમે ઘણું કર્યો પણ ઘણું નુકસાન આવતું હતું એટલે છોડી દીધું। અમે ખેતીમાં આવ્યા સાહેબ, ખેતીમાં ઘણું નુકસાન આવે છતાંય અમે હાઈ રહ્યા છીએ। મને સાહેબ અમારે કરવું શું એવી અમને સહાય આપો સાહેબ, તો અમારું કોઈક નિવારણ થાય। વાલોરના મોડવામાં વીઘાનો 40,000 થી 45,000 રૂપિયા ખર્ચ કર્યું અને વરસાદના કારણે કોડી બધી ઝેરી પડી, વેલા બધા પાક આવી ગયો, કુડી વાલોર બધી ઝેરી પડી, વાવાઝોડાના કારણે મોડવા બધા આડા પડી ગયા। અત્યારે પૂરેપૂરું અમારા નુકસાન છે, તો અમારા ખેડૂત ઉપર સરકાર અમારી થોડી અરજ સોંપરે। શાકભાજીના પાકોમાં રીંગણ, ટામેટા, વાલોર, તુવેર, ફ્લાવર, કોબીજ, મરચા સહિતના પાકોમાં કમોસમી વરસાદને પગલે રોગચાળો સહિત પાકોમાં ઈયળ જેવી જીવાતો પણ પડી છે। વાવણી સમયે કરવામાં આવેલા ખર્ચ સામે ઉત્પાદન સમયે ખેડૂતો સારી આવકની રાહ જોતા હોય છે, પણ આ વર્ષે કમોસમી વરસાદે પાકની ઉપજના સમયે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો પણ છીનવી લીધો છે। બહુ વાલોરમાં ડાઘીઓ પડી ગઈ, કીડા પડી ગયા છે અને બિલકુલ સુકાવા મળ્યા છે। અમારો આધાર શાકભાજી ઉપર હતો, અમારે કઈ રીતના ગુજરાન ચલાવવું એ ખરેખર અમે વિચારમાં પડી ગયા છે। વ્યાજવા રૂપિયા મોટા હસ્તીઓ પાસેથી વ્યાજવા રૂપિયા લાવીને અમે ખેતી કરીએ છીએ। વીઘર લગભગ 30-35 હજારનો ખર્ચો થાય છે અને એ ક્યાંથી અમારે પૂરો કરવો એ ખરેખર અમે બેહાલ થઈ ગયા છીએ। એકદમ આ બધો વાલોડનો બધો આ જે આવે છે કોડી એ બધી કોડી જરી પડી છે, પછી વાલોડ એકદમ બધી બગડી છે, ડાઘી આવી જઈ છે, એકદમ કુણી જરી પડે છે વરસાદના કારણે। પછી આ ચોરા બધા બગડી ગયા છે મારા। તમે આ લોણો લઈ લઈને તમે આ બધું વાવેતર કર્યું સાહેબ, તો અમારે શું કરવું, અમારા હપ્તા કઈ રીતના ભરવા? શાકભાજીનું ઉત્પાદન કરનાર ખેડૂતો એકર દીઠ 25,000 થી 30,000 રૂપિયા જેટલો વાવેતરમાં ખર્ચો કરતા હોય છે। તેમાં પણ હવે ખેડૂતો માટે ખેતી વધુ મોંઘી બની છે અને તેમાં પણ વળિયા કુદરતનો માર। હવે ખેડૂતો સરકારના મલમની અપેક્ષા રાખીને બેઠા છે। તંત્ર ખેડૂતોની આ સમસ્યાનું શું નિરાકરણ લાવે છે તે હવે જોવું રહ્યું। સાબરકાંઠા જિલ્લામાં ખરીફ પાક સાથે શાકભાજી પાકોમાં પણ કમોસમી વરસાદે મોટું નુકસાન પહોંચાડ્યું છે। વડાલી પંથકના ખેતરો છે ને જ્યાં વડાલી પંથક જે છે તે શાકભાજીના હબ તરીકે જાણીતું છે અને કમોસમી વરસાદના કારણે અહીંયા શાકભાજીના પાકમાં ભારે નુકસાન પહોંચ્યું છે। વાલોર હોય, ચોરા હોય, રીંગણ હોય, મરચાં હોય, અલગ અલગ પ્રકારની ખેતી અહીંયા શાકભાજીની થતી હોય છે અને કમોસમી વરસાદના કારણે અહીંયા પાકને વિપુલ પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। વરસાદના કારણે જે પાક ઉપર તો નુકસાન પહોંચ્યું છે, ત્યારબાદ કમોસમી વરસાદ થયો અને તેના પછી અહીંયા રોગચાળો પણ આ શાકભાજી પાકોમાં જોવા મળતો હોય છે। મોલો હોય, મસી હોય, ઈયર હોય સહિતનો રોગચાળો અહીંયા ઉત્પન્ન થયો અને જેના કારણે ખેતીમાં જે છે તે વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોની માગ છે કે ખરીફ જે વાવેતર કરતા હતા ખેડૂતો તેમના માટે સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે, પરંતુ શાકભાજીના પાકો કરતા અને શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતો માટે કોઈપણ પ્રકારનું જે વળતર છે જે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં નથી આવ્યું। ખેડૂતોની માંગ છે કે શાકભાજી પકવતા ખેડૂતો સામે પણ સરકાર જોવે ને તેમને યોગ્ય સર્વે કરીને યોગ્ય વળતર આપવામાં આવે। નીતિન પટેલ, TV 13 ગુજરાતી, સાબરકાંઠા।